टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સરકારના પ્રતિનિધિમંડળ સાથે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં 23મી જાન્યુઆરી સુધી યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEFની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. પણ આનાથી ગુજરાતને શું ફાયદો થશે? નમસ્કાર, હું છું જુહી ગાંધી. વૈશ્વિક મંચની ગુજરાતની આ પહેલ રાજ્યને વધુ વિદેશી રોકાણ આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધો મજબૂત કરવાની વ્યૂહરચનાનો એક મહત્વનો ભાગ છે. હર્ષ સંઘવી 5 દિવસમાં વિશ્વના મોટા ઉદ્યોગપતિઓ, રોકાણકારો સાથે 58થી વધુ બેઠકો કરશે. આ બેઠકમાં અદ્યતન ઉત્પાદન, સેમિકન્ડક્ટર, નવીનીકરણીય ઉર્જા, દવાઓ, ટેક્સટાઇલ, રસાયણ, શિપિંગ, લોજિસ્ટિક, એરોસ્પેસ પર ચર્ચા થશે. આ ઉપરાંત મેસ્ક, એનજી, EDF, જોન્સન કંટ્રોલ્સ, સુમિટોમો, લિન્ડે, સિલ્સ્ક્યુ, ટિલમેન ગ્લોબલ જેવી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે, જેમાં ટેકનોલોજી, નવીનતા અને લાંબા ગાળાના સહયોગ પર વાત થશે. અહીં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઘણા મહત્વના સેશન્સમાં મુખ્ય વક્તા તરીકે ભાગ લેશે, જેમાં નવી વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકા, રમતગમત, ઉર્જા પરિવર્તન, પાણીની સુરક્ષા પર ચર્ચા કરશે.